અરે યાર તમે હું મારે તમને કેવું આવી નુકસાની તમે ક્યારેય નહીં જોઈ હોય. તમારા 4 મહિનાનો પગાર કબાટમાં પડ્યો ને ઉંદરડા કાપી નાખે તો કેવી હાલત થાય વિચારજો જી. તમે જે કોઈ વાહનમાં ધંધો કરતા હોય એ વાહન થકી તમારા ઘર પરિવારનું ગુજરાન ચાલતું હોય, વાહન કોક ચોરી જાય અથવા એ ખરાબ થઈ જાય તમારી શું હાલત થાય. આ રીતની વાત હું કામ કરું તમને ખબર છે? કારણ કે આ બધી વસ્તુ છે ને એ ઝટકેથી થાય, પણ એક જ ધારા આપણે સતત નજરની સામે 3 થી 4 મહિનાનું આપણું કામકાજ ખરાબ થતાં આપણે જોઈએ ને તો આપણી હાલત કેવી થાય મિત્રો. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું મયુર બારિયા મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર આપ બધાનું સ્વાગત કરું છું મિત્રો. અને આગળના રિએક્શન આપવાનું કારણ એમ છે કે અત્યારે શિયાળાની અંદર તમે લોકો જાણો જ છો કે આપણો મેન પાક ઘઉં અને સેકન્ડ નંબર ઉપર જીરું આવે છે, બીજા નંબર ઉપર. તો જીરાની માવજત ખૂબ અઘરી છે. એક જીરું સાચવવું એના કરતાં તો બધા પાક સાચવવા બહુ સારા કહેવાય, કારણ કે જીરાની અંદર દવા અને એનું કામ જે છે એ કામ બહુ અઘરું છે જીરું. એટલે મસાલો પકવવો ખૂબ અઘરી વાત છે. તો એવી જ વાત એક એમ છે કે અમારા જે પાડોશી છે ભાઈએ જીરું વાવ્યું હતું, પણ એનું જીરું અત્યારે ખૂબ બગડી ગયું છે. એમ સમજી લો કે બગડવાની હદની બહાર વયું ગયું છે. પણ છતાં એ લોકો કાળજા ઉપર પથ્થર રાખી અને જીરું રાખ્યું છે. અને જીરામાં સુકારાથી માંડી અને સફેદ ચારી સુધીના તમામ રોગ લાગી ગયા છે અત્યારે. અને 90% જીરું ફેલ થઈ ગયું છે 7-8 વીઘાની અંદર. અને થોડું ઘણું વધ્યું છે. તો પહેલાં હું તમને થોડુંક જીરું બતાવી દઉં. એમાં રોગ છે એ તમે રોગ જોવો. ચેનલ ઉપર જો નવા હોય તો સાઈડમાં બ્લેક કલરના બટન ઉપર દબવી સબસ્ક્રાઈબના, અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો, ને નાની એવી કમેન્ટ કરી દેજો તમારું જીરું સારું હોય તો. બાકી આ ભાઈનું જીરું ખરાબ થઈ ગયું છે તો પહેલાં તમે જીરું જોઈ લ્યો. તો આ તમે જીરું જુઓ. પહેલાં તો તમે જુઓ કે આ જીરું આખું સફેદ પડી ગયું છે, પણ આ સફેદ જીરું છે ને ભાઈ એની અંદર આ છે ને સફેદ ચારી કહેવાય. જુઓ દેખાય નહીં જો. તો આ રીતનું જીરું બધે આ રીતનું જ થઈ ગયું છે આખે આખું. જો સફેદ ચારી બહુ વધારે જોવા મળે છે બધા જીરા આખા ખેતરમાં છે જો. અને આ તમને પેલા ખેતરનો વ્યૂ જોવો કે આમાં તમને બધે દેખાતી જાય છે. જો કેટલી સફેદ ચારી છે. તો આ તમામે તમામ જીરાની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધારે પ્રમાણ સફેદ ચારીનું જોવા મળતું હોય છે. અને બીજા નંબર ઉપર તમે જોતા હશો કે ખેતરની અંદર સુકારો જોવા મળતો હોય છે તમને. તો તમે લોકોએ જોયું ને કે જીરામાં કેવી નુકસાની છે. તો તમે પાછળ જુઓ પહેલાં કે આ આટલું જીરું દેખાય ને એટલું જીરું વધ્યું છે ખેતરમાં. બાકી જીરું બધુંય સુકારાના ભયડામાં આવી અને પૂરું થઈ ગયું છે. આમ જુઓ પાછળનો એરિયો તમે જોતા હશો કે કેટલો ખાલી થઈ ગયેલ દેખાય તમને, બરોબર છે? થોડીક જો કેટલું ખાલી દેખાય. તો આખે આખો એરિયો બધો હુકાઈ ગયો છે. પોણું ખેતર હુકાઈ ગયું છે. અને બીજું બધું જે વધ્યું છે થોડું ઘણું રહી વધ્યું એને ઘર ઉપયોગમાં હાલે એટલું વધ્યું છે. બાકી જીરું બધુંય નાશ થઈ ગયું. આ જુઓ તમે આ સુકારો, આ બધા છોડ તમે જુઓ ને, જુઓ જી આખે આખું. આનાથી મોટી નુકસાની શું હોય ભાઈ? તો આ મારા રિએક્શન કાંઈ ખોટા નહોતા કે ભાઈ આ નુકસાની તમે તમારી નજરે કાયમ સવારે ઉઠી અને આ બધું જો નીણવાઈ રાખી છે તો ઢોર હાટું નીણ વાઢવા આવે ને કાયમ આપણે સામે એવડી નુકસાની જોવી, તો એ એક ખેડૂ માણસ કરી શકે. બાકી કોઈનું કામ નથી ભાઈ નુકસાની સહન કરવી એટલે. તો બસ મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને એક કમેન્ટ કરી દેજો. અને ખેતીની માહિતી માટે અને ખેતીને લગતા વ્લોગ જોવા માટે ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળશું ફરીથી એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં, એક નવા ટોપિક સાથે.